ગુડ મોર્નિંગ. વિન્ટર અર્કની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆતમાં આપણે ચેલેન્જો ઘણી બધી લેવાની છે અને આ ચેલેન્જોમાં પહેલી ચેલેન્જ છે આપણી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલે કે 5 વાગે ઉઠવું. 5 વાગે ઉઠી આપણે મંદિરે જઈને દર્શન કરીશું અને આ મંદિરના દર્શન કરવા હું તમને જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો ચતુર્ભુજ મંદિરના હું તમને દર્શન કરાવું છું, દ્વારકાધીશના. તો તમે જોઈ શકો છો ચતુર્ભુજ મંદિરે આપણે પહોંચી ગયા છે અને તમને ચતુર્ભુજ મંદિરે દર્શન કરાવી રહ્યો છું. અને આ દર્શન થયા બાદ હું તમને સ્ટેપ 2ની ચેલેન્જ દેખાડવા જઈ રહ્યો છું. સ્ટેપ 2માં આપણે સાયકલિંગ કરશું અને સાયકલિંગ કરી રહ્યા છીએ અને સાયકલિંગ કરતી વખતે આપણે ઘણી બધી ચેલેન્જો લેવાની છે. એમાં હું ડમ્બલ લઈને આવી રહ્યો છું સાયકલિંગ સાથે. અને કેટલા લોકો સાયકલિંગ કરે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને આપણે એ લોકો સાયકલિંગ કરે છે એમની સાથે જોડાશું અથવા તમે મારી સાથે પણ સાયકલિંગમાં જોડાઈ શકો છો. સ્ટેપ 3માં આપણે ફિટનેસ બાબતે મેન્ટલી પ્રિપેર થવાનું છે અને અલ્ટિમેટ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ચેલેન્જ આપણે આ વિન્ટર અર્કની લઈ રહ્યા છે 90 દિવસની. આ ચેલેન્જમાંથી આપણે કમ્ફર્ટ ઝોનમાંથી મેન્ટલી અને ફિઝિકલી રીતે બંને રીતે સ્ટ્રોંગ બનવાનું છે. એટલે આ ચેલેન્જમાં આપણે અત્યારે તો ફિઝિકલી રીતે સ્ટ્રોંગ બની રહ્યા છીએ અને આ ફિઝિકલી સ્ટ્રોંગ બનવા માટે આપણે આ વિન્ટર અર્કની ચેલેન્જ લઈ રહ્યા છીએ. આ વિન્ટર અર્કની ચેલેન્જ 90 દિવસની રહેશે અને 90 દિવસમાં જે પણ લોકો મારી સાથે જોડાવા માંગતા હોય એ કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને આપણે આ વિન્ટર અર્કની 90 દિવસની ચેલેન્જમાં આપણે ઘણી બધી ફિઝિકલી રીતે આપણે પ્રિપેર થવાનું છે અને આ ફિઝિકલ રીતે આપણે ફિટનેસ રહેશું અને મેન્ટલી રીતે પણ પ્રિપેર થવાનું છે. તો આ બંને રીતે આપણે મેન્ટલી અને ફિઝિકલી રીતે બંને રીતે પ્રિપેર થઈ અને સ્ટ્રોંગ બનીશું. અને જેટલા લોકોને જોઈન્ટ થવું છે કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરો. ફોર્મમાં અને વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન કરશું. વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન કર્યા બાદ આપણે એને યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ આપણે એમનો નિકાલ કરવાનો છે. તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે વેસ્ટ પ્લાસ્ટિકનો રીયુઝ કઈ રીતના કરી શકાય. આ રીયુઝ કરી અને વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવવાનું છે. અને આજે મેં 5 કિલો વેસ્ટ પ્લાસ્ટિક ભેગું કર્યું છે અને આપણે આગળની ચેલેન્જોમાં પણ આટલું જ પ્લાસ્ટિક ભેગું કરવાનું છે આપણે. અને જે લોકો મારી જોડે જોડાવા માંગતા હોય એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. આપણે વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન કરી અને આપણે એન્વાયરમેન્ટને આપણે શુદ્ધ કરીશું અને એન્વાયરમેન્ટની સાથે સાથે આપણે પણ શુદ્ધ થવાનું છે. એટલે આ બધું જ વેસ્ટ પ્લાસ્ટિક આપણે કલેક્શન કરવાના છીએ અને આ વેસ્ટ પ્લાસ્ટિકનો રીયુઝ શું થાય છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો અને મારો સંપર્ક કરો. વેસ્ટ પ્લાસ્ટિકમાંથી આપણે બેસ્ટ યુઝ કરવાનો છે અને આપણા બોડીનું પણ ડિટોક્સ કરવાનું છે. જેટલા લોકોને ગરમ રહેતું હોય, પગ ગરમ રહેતા હોય, શરીર ગરમ રહેતું હોય એ લોકો ગારામાં પગ રાખી અને પોતાનું ડિટોક્સ કરી શકે છે. તમે જોઈ શકો છો હું મારું બોડીનું ડિટોક્સ કરી રહ્યો છું. ગારામાંથી પગ રાખી અને એકદમ ડિટોક્સ થઈ રહ્યું.